એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। અમદાવાદના વટવાના રોપડા ગામ નજીક બ્રિજનો સ્લેબ ધરાશયી થઈ ગયો હોવાના સમાચાર મળી રહ્યા છે। બુલેટ ટ્રેનના સ્લેબ ગોઠવતી ક્રેન નીચે પડી ગઈ, તો ક્રેન નીચે પડતા જ સ્લેબ ધરાશયી થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના વટવાના રોપડા ગામ નજીકની આ ઘટના છે, જ્યાં બ્રિજનો સ્લેબ ધરાશયી થયો હોવાના સમાચાર છે। બુલેટ ટ્રેનના સ્લેબ ગોઠવતી ક્રેન નીચે પડી, જેના કારણે સ્લેબ પણ નીચે પડ્યો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં, કોઈને ઈજા પહોંચી છે કે નહીં, તે વિશેના હજુ સમાચાર પ્રાપ્ત નથી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી કામેશ ચોકસી। કામેશ, જે રીતની ઘટના બની છે, સ્લેબ ધરાશયી થયો છે, શું વિગત છે? બિલકુલ કૃષ્ણ, આપને જણાવી દઉં કે અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી હાઈ સ્પીડ બુલેટ ટ્રેનની જો વાત કરવામાં આવે તો તેનું કામકાજ જે છે એ જોરશોરથી ચાલી રહ્યું છે। અને આ તમામ બાબતોની વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર એ સામે આવી રહ્યા છે કે અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારની વાત કરવામાં આવે તો આ હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક ગઈકાલે રાત્રે આ ઘટના બનવા પામી છે કે જેમાં એકાએક બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન જે છે એ ધસી પડી હતી, જેના કારણે જોરદાર અવાજ થયો હતો। આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા રાત્રે। અને રાતની જો વાત કરવામાં આવે તો આ બુલેટ ટ્રેનના જે પિલ્લર ઉપર મૂકવામાં આવેલી જે ક્રેન હતી તે અચાનક જ કોઈ કારણોસર ધરાશયી થઈ હતી। સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। આ મામલે તાત્કાલિક પોલીસને પણ જાણ થતાં પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી અને કામગીરી કરી હતી। નેશનલ હાઈવે સ્પીડ રેલવે ઓથોરિટીના અધિકારીઓને પણ આ મામલે જાણ કરવામાં આવી હતી, તેઓએ પણ આ ઘટના સ્થળે મુલાકાત લીધી હતી। મહત્વની વાત કૃષ્ણ એ છે કે અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી જે બુલેટ ટ્રેન જે છે તેની કામગીરી અત્યારે ચાલી રહી છે, ત્યારે આ જે રોકડા રેલવે ઓવરબ્રિજ પાસે બુલેટ ટ્રેનના પિલ્લર ઊભા કરવામાં આવી રહ્યા છે, જેમાં વિશાળ ક્રેન લગાવવામાં આવી હતી। અને આ ક્રેન જ અચાનક જ ગઈકાલે રાત્રે, કાલે રવિવાર હતો ને, રવિવાર રાત્રે પિલ્લર વચ્ચેના ભાગ ઉપર જ ધરાશયી થઈ હતી ને, જેને લઈને કહે છે કે આ બનાવ બનવા પામ્યો હતો। જે જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે 2 લોકોને ઈજા થતાં સારવાર અર્થે ખસેડવામાં હોવાની વાત સામે આવી રહી છે। આ ઉપરાંત મહત્વની વાત એ છે કે આવી રીતના જે આ ક્રેન પડવાની ઘટના સામે આવી છે, રવિવારની રાત હતી, જેથી કહી શકાય કે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। પરંતુ મહત્વની વાત એ છે કે જો આવી ઘટના ચાલુ દિવસે બને અને ના કરે નારાયણ કે કોઈ જાનહાનિ થાય તો તેનું જવાબદાર કોણ, કઈ બાબત હતી, કયું કારણ હતું કે જેના કારણે ક્રેન ધરાશયી થઈ અને શા માટે આવી ઘટના બનવા પામી છે, આ તમામ બાબતોની સઘન તપાસ થવી જોઈએ ને તો જ સત્ય જે છે તે બહાર આવી શકશે। કારણ કે આમાં જાનહાનિ નથી થઈ, પરંતુ જો જાનહાનિ થાત તો કોણ જવાબદાર હોત, એ પણ સૌથી મોટો સવાલ છે। જી આભાર કામેશ માહિતી આપવા માટે।